હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય ઠાકર. કેમ છો? મજામાં? તો મજામાં જશો. ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ચાલો મિત્રો, આપણે સર્વપ્રથમ વિઝિટમાં આવી ગયા છીએ સીતાપર ગામે. સીતાપર ગામમાં આપણે આ ખડાઈને બિજદાન કરવાનું છે. તો આપણે આ ખડાઈને એસએજીનો 49 નંબરનો ડોઝ, 1149 નંબરનો ડોઝ જાફરાબાદીનો બિજદાન કરીશું. તો મિત્રો જોઈ શકો છો, ખેડૂત મિત્રોને ત્યાં ગાય પણ જોરદાર સુપર છે. અને ગાયને વાસળીને પાડીનું બિજદાન પણ આપણે જ કરેલું છે આગલા વેતરે. તો મિત્રો આપણે આ બિજદાન કરેલા રિઝલ્ટ પણ આ ખેડૂતને ત્યાં છે. તો હવે આપણે આ ખડાઈને બિજદાન કરીશું. તો મિત્રો મારી ચેનલ સાથે જોડાયેલા રહો. તો મિત્રો હવે આપણે બીજી વિઝિટ માટે જુનવદર ગામમાં જવાનું છે. તો મિત્રો ચાલો આપણે આ વિઝિટ બતાવી અને જુનવદર ગામમાં જઈશું. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો આપણે બિજદાન કરી દઈશું 49 નંબરના જાફરાબાદી પાડાનું. તો મિત્રો જોઈ શકો છો એમ આપણે બિજદાન કરી દીધું છે. તો મિત્રો આપણે બીજું બિજદાન કરવા માટે આપણે નીકળી ગયા છે સીતાપરથી જુનવદર જવા માટે. તો આપણે બીજી વિઝિટ જુનવદરમાં કરવાની છે. તો મિત્રો જુનવદર ગામ પણ આવી ગયું છે. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે ખેડૂત મિત્રોને. તો મિત્રો આપણે આવી ગયા છીએ બીજી વિઝિટ કરવા માટે જુનવદર ગામે. તો આપણે આ ગાયને બિજદાન કરવાનું છે. તો મિત્રો આપણે જોઈએ છીએ ગાય હીટમાં છે કે નહીં. તો તમે જોઈ શકો તેમ મિત્રો ગાય થોડીક તોફાની તો છે. તો મિત્રો ઘણી વખત આપણે ગાયના કાને બિલ્લા મારેલા હોય છે. તો ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે શા માટે હોય છે. તો મિત્રો એની અંદર આપણે બિજદાન કરીને આ રીતે આપણે એડિટિંગ કરીને આપણે બિજદાન ઓનલાઈન ગવર્મેન્ટમાં રજિસ્ટ્રેશન કરાવી શકતા હોઈએ છીએ, જે એનડીડીબી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડમાં રજિસ્ટ્રેશન થતી હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો તેમ બિલ્લા નંબર નાખી ઓનલાઈન ઘણી વખત આપણે બિલ્લા નંબર નાખી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન બિજદાન કરાવતા હોય છે, જેથી સરકાર પાસે અને આપણી પાસે પૂરેપૂરી માહિતી ઓનલાઈન રહે, જેથી આપણે કોઈ દિવસ તારીખ જોવી હોય, કોઈ ડેટા કાઢવો તો નીકળી શકે છે. તો મિત્રો મારી ચેનલ સાથે જોડાયેલા રહો. તો આપણે હવે બીજી વિઝિટ કરી રહ્યા છીએ. તો આપણે એને ગીર ગાયનો ડોઝ આપીશું. તો તમે જોઈ શકો છો તેમ આપણે ડોઝ બનાવી રહ્યા છીએ. મિત્રો ગરમ પાણી 37°C ડિગ્રી માટે રાખવાનું હોય છે. તો રાખી એમાં આપણે ડોઝ નાખી વિઝિટ કરી લઈશું. તો મિત્રો આપણે બિજદાન કરી દીધું છે ગાયને. થોડીક તોફાની તો હતી પણ વાંધો નથી આવ્યો. તો મિત્રો આપણે બિજદાન કરી આપણે નીકળી ગયા છીએ ભૂરખ્યા. આજે શનિવાર હતો એટલે દાદાના દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો તમને પણ દાદાના દર્શન કરાવું. ભૂરખ્યા હનુમાન જે લાઠી પાસે આવેલું છે, હનુમાન દાદાનું મંદિર.
જે ખૂબ પ્રખ્યાત સ્થળ છે. તો આજે આપણે શનિવાર હતો એટલે દાદાના દર્શન કરવા માટે ભૂરખિયા ગામે આવી ગયા છીએ. તો ચાલો મિત્રો, મારી ચેનલ સાથે જોડાયા રહ્યો, તમને ભૂરખિયા હનુમાનના દર્શન કરાવું. તો મિત્રો, તમે પણ જોઈ શકો છો, દાદાના દર્શન પણ કરી શકો છો. તમે મિત્રો દાદાના દર્શન કરી શકો છો. ભૂરખિયા હનુમાન. ખૂબ પ્રખ્યાત ધામ છે ભૂરખિયા હનુમાન મિત્રો. ભૂરખિયા હનુમાન મંદિરના રામ મંદિર છે. તો મિત્રો, તમે પણ દર્શન કરી શકો છો. ભૂરખિયા મંદિરના શિવ ભોળાનાથનું મંદિર છે. ભૂરખિયા હનુમાનના જે સંતે બેહાડેલા છે તે સંતનું પ્રતિમા છે. તો મિત્રો, આપણે ભૂરખિયા હનુમાનના દર્શન કરી તાજપર ગામે જવા માટે નીકળી ગયા છીએ. તો આપણે તાજપર ગામે એક ગાયને બીમારીનો કેસ છે એટલે જોવા માટે જવાનું છે, થતી નથી. તો મિત્રો, આપણે ભૂરખિયા હનુમાનના દર્શન કરી તાજપર ગામે જવા માટે નીકળી ગયા છીએ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ તાજપર. તાજપરમાં ગામ કરતા તે ખેડૂતનું ઘર હતું. તો આપણે મિત્રો ખેડૂત મિત્રોને ત્યાં ગયા અને જોયું ગાયને કે શું તકલીફ છે. તો મિત્રો, આપણે આ ગાયને બીમારીનો કેસ હતો એટલે જોવા માટે આવ્યા હતા. તો મિત્રો, આપણે તાજપર ગામે વિઝિટ કરીને આપણે જવાનું હતું ગઢડા પાસે, સ્વામીના ગઢડા પાસે, સમઢિયાળા, ગઢવીના સમઢિયાળા. તો મિત્રો, બપોર થઈ ગયા હતા, આપણે થતું હતું મોડું એટલે ફટાફટ ગાડી ચલાવી આપણે સમઢિયાળા ગામે જવા માટે નીકળી ગયા હતા, બોટાદ ગઢડા હાઈવે ઉપર. તો મિત્રો, તમે જોઈ શકો છો તેમ આપણે સમઢિયાળા ગામે વિઝિટ કરવા માટે નીકળી ગયા છીએ. જોકે તાજપર અને સમઢિયાળાનો ખૂબ લાંબો કિલોમીટરનું અંતર છે અને બપોર પણ થઈ ગયા હતા એટલે મિત્રો આપણે સ્પીડમાં બાઇક ચલાવી જઈ રહ્યા છે, છતાં પણ તમારા માટે બ્લોગ બનાવી રહ્યા છે. તો મિત્રો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, આપણે આવી ગયા છીએ સમઢિયાળા ગામે. આ ખડાઈને આપણે બિજદાન કરવાનું છે. તો મિત્રો, પહેલાં આપણે જોઈ લઈશું ખડા હીટમાં છે કે નહીં તે તપાસી લઈશું. મિત્રો, ખેડૂત મિત્રોને ત્યાં ગાય પણ ખૂબ સારી છે અને આપણે ગાયને બિજદાન પણ કરેલું અને તેનું રિઝલ્ટ પણ આપણે જોઈ શકો છો આપણી સમક્ષ છે. ખૂબ સારી એવી વાછરડી આવી હતી. આપણે 2138નું બિજદાન કર્યું હતું અને ગાય પ્રમાણે વાછરડી પણ ખૂબ સારી આવી છે. તો મિત્રો, આ ખડા હીટમાં છે, આપણે હવે તેને બિજદાન કરીશું. તો મિત્રો, આપણે કુંડલ ગામમાં આવી ગયા છીએ અને એચએફનો ડોઝ બનાવી એચએફ ગાયને બિજદાન કરવાનું છે. એચએફ ગાયને બિજદાન કરીશું. આપણે આ એચએફ ગાયને બિજદાન કરવાનું છે. તો મિત્રો, આપણે
આપણે એચએફનો ડોઝ બનાવી લીધો છે અને હવે આપણે આ એચએફ ગાયને બીજદાન કરીશું. તો મિત્રો આપણે કુંડળ ગામે વિઝિટ કરી, આપણે જંગલમાં જવાનું હતું એક વિઝિટ કરવા માટે. તો આપણે નીકળી ગયા છીએ. સામે મળી ગઈ છે ગાવું આપણને. ટાઈમ તો સાંજનો થઈ ગયો છે. તો મિત્રો આપણે સીતાપર ગામે જંગલમાં તળાવે એક વિઝિટ કરવા માટે જવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો પવનચક્કી ખૂબ મોટી હોય છે, ખૂબ ઊંચી હોય છે. આપણે વિઝિટ કરવા જતા હતા અને રસ્તામાં આવી ગઈ છે પવનચક્કી. તો મિત્રો તમે જોઈ શકો છો તેમ હા. તો ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ સીતાપર ગામે. આ એચએફ ગાયને આપણે બીજદાન કરવાનું છે મિત્રો. અને કાલે પણ આપણે બીજદાન કરેલું, પણ હજી પાણી જેવી લાળ કાઢતી હતી, બગાડ કાઢતી હતી. તો મિત્રો આજે બીજી વાર એને બીજદાન કરી દઈશું. તો મિત્રો મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.